હાય, જય શ્રી કૃષ્ણ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. ગુડ મોર્નિંગ. કેમ છો બધા? તો મસ્ત મસ્ત આજ તો વાતાવરણ છે, મસ્ત ઠંડુ પવન મસ્ત છે. જો ને મસ્ત વાતાવરણ બહુ મસ્ત થયું છે, સરસ છે. તો હમણાં બધા જગાડે શરૂઆત કરીએ આપણે આપણા દિવસની. તો અત્યારે મારો ફેનિલને બપોરના વાગી ગયા છે 12:30 ને ફેનિલને પેટમાં દુખે છે. તો ફેનિલ આજે સ્કૂલે ગયો નથી, કેમ કે ફેનિલને પેટમાં દુખે છે, પેટમાં દુખે છે, બધી પેટમાં દુખે છે. દીદી મોસંબી ખાય છે અને અહીંયા ટીવી હાલે છે ને અમારા ભાઈ જો અહીંયા પતંગનું ફેનિલ પતંગનું રિપેરિંગ કામ કરે છે. એવું છે ફેનિલ ટેપટી છે. પછી શું કરવાનું? થીંગડા મારવાના છે એટલે પટ્ટીઓ કરી નાખવા નાની નાની, એમ ને? છે તો ત્યાં તૂટે જ નહીં, એમ ને? વજન થઈ જાય પછી પતંગ ઉડે તો પછી પૂઠાની પતંગ બનાવે, આવી ન બનાવે, કાગળની ન બનાવે. તો તું કહેશો વજનથી ઉડે, એટલે હું તને કહું છે. તો મસ્તની આલુ પૂરી લાવ્યા છે અને આમાં શું છે જો, દેશી ખોરાક. શું કહેવાય એને? શું કહેવાય? ફાફડી. ને આમાં છે સિક્કી, આ સોસ. આલુ પૂરી, ફાફડી, ચીક્કી, લોટ, મસ્તનું બધું લાવ્યા છે ને ફેનિલી વાટ જોઈશી ખાવામાં. આપણે તલની સિક્કી બનાવવા માટે આપણે તલ આવી રીતના નાખીને પહેલાં એને શેકી નાખવાના છે. તો અત્યારે આપણે જો આવી રીતના તલને પહેલાં શેકી નાખવાના છે. તલ શેકાઈને રેડી થઈ ગયા છે. તો અત્યારે આપણે ગોળને મૂકી દીધો છે ગરમ કરવા માટે, અને અહીંયા તલય રેડી થઈ ગયા છે. બે વસ્તુ તૈયાર થાય છે. જો તલ શેકીને મસ્ત થઈ ગયા છે, આમ હરવા હરવા મસ્ત છે. અને અહીંયા ગોળ મૂકી દીધો છે, હમણાં સાહણી આવે ને બતાવું તમને. તો અત્યારે આપણે જો ગોળ એકદમ કાળો થઈ ગયો છે મસ્તનો, સાહણી અસલ સરસ આવી ગઈ છે. આવી રીતના ગોળની સાહણી આવી જાય ને પછી એની અંદર આવી રીતના આપણે જે ટાટા સોડા આવે ને, સોડા આવી રીતના આમાં થોડાક નાખી દેવાના. આપણે જે ભજીયાના સોડા આવે ને એ ભજીયાના સોડા એટલે નાખી અને પછી એને આવી રીતના મલાવવાનું. એટલે જો એનો કલર ઓટોમેટિક ચેન્જ થઈ જાય. પહેલાં ગોળ કાળો બરી ગયો હોય ને એવો થઈ જાય, પછી આવી રીતના આમ જો એકદમ વ્હાઈટ થઈ જાય. પછી તમને ન ખબર પડે ને તો આવી રીતના પાણીમાં લેવાનું આમ, અને આની અંદર આ પાણીમાં જે નાખેલી હોય ને આમ દીદી હટતો એટલે ગોળી ડાયરેક્ટ થઈ જાય. જો આવી રીતના ગોળી ડાયરેક્ટ થઈ જાય, આમ ખખડે ને ત્યાં સુધી રહેવા દેવાનું.
માટે નીકળી ગયા છે. ક્યારેક જોઈ જાય તો નથી. અંદર ફોન લઈ જા નથી દેતા એટલે અંદરનું તમને નહીં દેખાડી શકીએ અમે. બેન દીદીએ મસ્ત ખાવાનું તો અત્યારે જો અમે મંદિરે જઈએ એવા મસ્ત રસોઈ બનાવી નાખી, જમી લીધું, બહાર જમી લીધું, મંદિરે જઈએ એવા બહુ મજા આવી ગઈ. અને ફેમિલી જોઈએ તો વહેલો હોઈ ગયો છે. અને અત્યારે હું મારા બ્લોગને વિરામ આપું. કાલે પાછા ફરીથી મળીશું નવા બ્લોગ સાથે. નવા હોય તો અમારી ચેનલને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને અમારી ચેનલને બધું જોતા રહેજો. ત્યાં સુધી બાય બાય, ગુડ નાઇટ, બાય.